આપ સૌના માધ્યમથી હું મોરબીના લોકોને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે વીજ કંપનીઓ છે એ ગુજરાતમાં જે રીતે ભરડો લઈ રહી છે એ એટલું લોલમ લોલ એ ચાલે છે કે અત્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે અહીંયા કેટલી લાઈનો નીકળવાની ખબર છે તો કલેક્ટર પાસે માત્ર 2 જ લાઈનની માહિતી છે। ગુજરાતની અંદર જે 18 લાઈનો નીકળવાની છે એ 18 લાઈનો મોરબી જિલ્લામાંથી એને પસાર થશે, સુરેન્દ્રનગરમાંથી પસાર થશે, જેની કલેક્ટરશ્રીઓને જાણ નથી। આ બધા નોટિફિકેશન જ્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે તમને આ લાયસન્સ મળ્યું એના વિશે તમને કોઈ જાણ છે તો કલેક્ટર પોતે કે ના લાયસન્સમાં અમારો કોઈ રોલ નથી। એટલે લાયસન્સ બારોબાર દિલ્હીથી લાવે છે, ક્યાંથી લાવે છે ત્યાંથી જ નહીં એ લોકો જે છે એ સંપૂર્ણ રીતે આપ જોશો કે અહીંયા કોઈ જનસુનાવણીનો આપણો નિયમ છે કોઈ પણ લાયસન્સ તો ગામડામાં કોઈ જનસુનાવણી નથી। લાયસન્સ માટે જે છાપામાં આપવાનું હોય તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે છે છાપાઓમાં આપે છે। સાથે સાથે અહીંયા 18 લાઈનો નીકળવાની છે। એક જ લાઈનનું મારી પાસે નોટિફિકેશન છે જે ખાવડાથી નીકળવાનું, એમાં 97 ગામ મોરબી જિલ્લાના છે, એક કાપીને આખી લાઈન નીકળવાની છે। એક લાઈન 97 ગામમાંથી નીકળશે તો બાકીની લાઈનો જ્યારે નીકળશે ત્યારે આ મોરબી જિલ્લાની જમીન અને સમગ્ર ગુજરાતની જમીનો ક્યાંય નહીં બચે। મારો જે સૌથી મોટો ચિંતાનો વિષય અને આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે ગુજરાતની જરૂરિયાત 25,000 મેગાવોટની છે। અત્યારે ગુજરાતમાં 60,000 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે। આ ઉદ્યોગપતિઓ માત્ર વ્યાપાર કરવા માટે અને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વેચવા માટે સરકારો સાથે 25 વર્ષના કોન્ટ્રાક્ટ કરે છે અને પોતે કમાય છે, એ મજા કરે છે અને ખેડૂતો જે છે એ પોતે આમાં બરબાદ થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારને અને અધિકારીઓને મારી એક જ વાત કરવાની કે તમે ગુજરાતના ખેડૂતોને અને એની જમીનોને લૂંટવાનું બંધ કરવું જોઈએ। કાયદેસર સુનવાઈ થવી જોઈએ, કાયદેસરની પ્રક્રિયા થવી જોઈએ, કાયદેસરનું વળતર થવું જોઈએ। કોરિડોર જે છે એને માત્ર 25% મળે, જંત્રી ભાવના 25%, એટલે જંત્રી 500 હોય તો ખેડૂતોને કેટલા મળશે તો કે 125 રૂપિયા મીટરે। આ ખેડૂતોને ચણા મમરા પણ ના આવે એવી ભાષામાં એટલા વળતર આપી અને ખેડૂતોને લૂંટવાનું જે ચાલે છે એની સામેનો વિરોધ છે ને એટલા માટે આજે રેલી યોજાઈ હતી।